સમાચારો આગળ વધીએ। સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર સુરતમાં આવકના દાખલા માટે એક વધારાનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। પૂર્ણા વિસ્તારમાં વધારાનું જન સુવિધા કેન્દ્ર શરૂ કરાશે। સવારે 7 થી રાતના 12 વાગ્યા સુધી કેન્દ્ર શરૂ રહેશે। સામાન્ય કરતા 3 ગણી અરજી આ દાખલા માટે કરવામાં આવી છે। વરાછા વિસ્તારમાં આવકના દાખલા માટે લોકોને હાલાકી પડી રહી છે। આવક અને જાતિના દાખલા માટે પૂર્ણામાં વધારાનું જન સુવિધા કેન્દ્ર શરૂ કરાશે। સવારે 7 થી રાતના 12 વાગ્યા સુધી આ જન સુવિધા કેન્દ્ર ચાલુ રાખવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને તકલીફ ન પડે। આ પહેલા પણ એજન્ટ રાજને લઈને સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેના સીધા પડઘા પડતા બીજે દિવસથી એજન્ટ ગેટની બહારથી દેખાતા બંધ થઈ ગયા અને ફરી એકવાર જે રીતે વિદ્યાર્થીઓને હાલાકી પડી તેને લઈને એક નવું સુવિધા કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે।